શું તમે પણ જમીન ખરીદવા જઈ રહ્યા છો? તો આ વાત જાણી લો, નહીં તો તમારું પણ લાખોનું નુકસાન થઈ શકે છે. મારું નામ ચેતન ઠાકોર. હું હાલમાં LLB નો અભ્યાસ કરું છું અને આવી જ કાયદાકીય માહિતી માટે મારા પેજને ફોલો કરી લેજો. તો ઘણા લોકો કેવું કરે છે કે જમીન ખરીદતા પહેલા 7 બાર જ ચેક કરે છે, પણ ખરેખરમાં એટલું જ પૂરતું નથી. જમીન ઉપર બેંકની લોન, ગીરો, કોર્ટનો કેસ અથવા તો અન્ય કોઈ બોજો છે કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી બને છે, અને તે તમે EC દ્વારા જાણી શકો છો. આ સર્ટિફિકેટ તમને સબ રજિસ્ટરની ઓફિસમાંથી મળી શકે છે. જો જમીન બેંકમાં ગીરો મુકાયેલી હશે અથવા તો અન્ય કોઈ બોજો લીધેલો હશે તો તેની માહિતી EC માં જોવા મળશે. તેથી કોઈ પણ જમીન ખરીદતા પહેલા EC, 7 બાર અને અન્ય જમીનના દસ્તાવેજના પુરાવા બરાબર ચેક કરીને જ જમીન ખરીદવી જોઈએ. તો મિત્રો યાદ રાખજો કે જમીનનો દેખાવ નહીં પરંતુ તેના કાગળો સાચા હોવા જોઈએ. માટે આવી જ કાનૂની માહિતી માટે ફોલો કરી લેજો લોવિત ચેતન.